વિસ્તારમાં મહિલાઓનો હોબાળો મચાવવામાં આવ્યો છે। ભાવનગરના મહુવા ભવાનીનગરમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો છે। ઓજી વિસ્તારમાં હોવાથી પાલિકા સગવડ નથી આપતી તેવી વિગતો હાલ સામે આવી છે। રોડ રસ્તા પાણી ગટર સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે। ત્યારે ભવાનીનગરના રહીશોનો પાલિકા કચેરીમાં હોબાળો મચાવવામાં આવ્યો છે। ધારાસભ્ય પાલિકા કાઉન્સિલર સહિતને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, ત્યારે નિર્ણય નહીં આવતા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। મહિલાઓએ હલ્લાબોલ મચાવ્યો છે। ઓજી વિસ્તારમાં હોવાથી પાલિકા સગવડ નથી આપતી તેવી ફરિયાદ મહિલાઓએ કરી છે। તો મહિલાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। આ સાથે કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। ભવાનીનગરના રહીશોનો પાલિકા કચેરીમાં હોબાળો જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય પાલિકા કાઉન્સિલર સહિતને અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું, જેના કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહિલાઓમાં આક્રોશ વ્યાપેલો જોવા મળ્યો છે, તેથી મહિલાઓએ કચેરીનો ઘેરાવ કર્યો છે। તો નિર્ણય નહીં આવતા મહિલાઓએ કચેરીનો ઘેરાવ કર્યો છે। મહિલાઓએ હોબાળો મચાવ્યો છે। અમારે કોઈ પણ સુવિધા નથી। ભવાનગરમાં અમે કેટલા વર્ષ રહી, અમારા છોકરાને અમે નિશાળે ધાર્યા મોકલી શકતા નથી। કોઈ રિક્ષાઓ આવતી નથી, કોઈ દિવસ 108 આવતી નથી। ગમે એ વાંધામાં અમે પીડાવે, કોઈ માણસ આવતો નથી। આવ્યું હોય તો થોડાક સમય રહી અને પછી હાથ ખખેરીને વયા જાય છે। કેટલા સમયથી આવું ચાલે છે? આવું ઘણા સમય થાલે, 30 વર્ષ થાલે। રજૂઆત કરી તમે અહીંયા નગર આમાં અમે ઘણી વાર આવી જાય, કોક દીક થોડી બાયું આવે, વર્ષે આવી। અમે સોમાહુ આવે એટલે ઈ પેલા આવી, સોમાહા પેલા આવી, પણ કોઈ માનતું જ નથી। અમારું કાંઈમાં છે નહીં એમ કહે તો અમારું છે હેમાં બધું। અહીંયાથી કેટલા મીટર દૂર છે ભવાનીનગર? 2 કિલોમીટર। તો અમારું કંઈકમાં તો લેવું જોઈએ ને, કાંઈ આ ભારત દેશમાં તો છે ને, કાંઈ બીજામાં તો નથી ને। મારું નામ કાજલબેન છે। અમે વારંવાર અહીંયા નગરપાલિકામાં આવી છીએ। શિવાભાઈને મુલાકાત એકે અમારી લીધી નથી। ચૂંટાયેલા છે પણ અમારું કાંઈ કામ કરતા નથી। અમને ખાલી અત્યારે એમ કહી દે કે તમને નગરપાલિકામાં ભેળવી દઈ, અમારે એટલું જોતું છે, અને કામ અમારું કાંઈ થતું નથી। રિક્ષા અંદર આવતી નથી, છોકરા અમારા ગારામાં હાલીને જાય છે। અત્યારે કોઈ સંભાળ લેતું નથી। અમારી એટલી અપીલ છે કે શિવાભાઈને એમ કહો કે ન્યા એકવાર મુલાકાત લઈ જાય ને જોઈ જાય ભવાનીનગર વિસ્તાર કેવો છે। એમ કે ઓજી વિસ્તારમાં આવે તો તમે મત લેવા કેમ ન્યા આવો છો? અમે કેવી પરિસ્થિતિમાં 30 વર્ષ અમે કાઢ્યા, અત્યારે ઈ મુદ્દો આવીને ઉભો છે કે તમે 30 વર્ષથી ક્યાં હતા? તો અમે હતા, અમારા છોકરાઓનું તો